નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ETF એટલે શું. આજે આપણે વાત કરશું ETFનો મતલબ શું થાય છે, ETF કઈ રીતે કાર્ય કરે છે, ETF કેટલા પ્રકારનું હોય છે. સામાન્ય રીતે આપણે એડવર્ટાઇઝમાં જોતા હોય છે કે ગોલ્ડ ETF, સિલ્વર ETF, પણ એ સિવાય પણ ઘણા પ્રકારના ETF માર્કેટની અંદર અવેલેબલ્સ છે, જેના વિશે આપણે ચર્ચા કરવાના છે. ત્યારબાદ આવે છે કે ETFના ફાયદા શું શું હોય છે અને ETFના ગેરફાયદા શું શું હોય છે તેના વિશે આપણે વાત કરવાના છે. તો સૌપ્રથમ આપણે ETFના ફૂલ ફોર્મની વાત કરીએ તો ETFનું ફૂલ ફોર્મ થાય છે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. સરળ ભાષામાં આપણે સમજીએ તો કે ETF એ વિવિધ પ્રકારની સિક્યુરિટીઝ હોય છે, જેમ કે ઇક્વિટી, ગોલ્ડ, સિલ્વર વગેરેનો એ એક સમૂહ હોય છે. અને આ ETFનું ટ્રેડિંગ જે હોય છે તે ડાયરેક્ટ આપણે NSE અને BSE પર થતું જોવા મળતું હોય છે. ETFને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો માની લો કે તમારે નિફ્ટી 50ની અંદર રોકાણ કરવું છે, પરંતુ તમે બધા શેર ખરીદી શકો નિફ્ટી 50ના તેટલા તમારી પાસે ફંડ જે છે એ અત્યારે અવેલેબલ નથી. તો આ કેસમાં તમે શું કરશો? તમે નિફ્ટી 20નો ઉપયોગ કરશો. આ એક ETF છે જેને તમે ખરીદશો. તેનાથી શું થશે કે તમે માત્ર જો એક યુનિટ પણ લીધેલું હશે નિફ્ટી 20નું તો ભારતની જે નિફ્ટીની 50 કંપનીઓ છે તેમાં તમે ડાયરેક્ટ રોકાણ કરેલું છે તેમ ગણાશે. તો મિત્રો, સાવ સિમ્પલ છે કે ETF હોય છે તે એક યુનિટના રૂપમાં કાર્ય કરે છે અને તે માર્કેટ જેવી રીતે મૂવ થતું હોય છે તે રીતે તેમાં મૂવમેન્ટ થતું જોવા મળે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે ETF જે છે એ કઈ રીતના કાર્ય કરતું હોય છે. તો જેવી રીતે તમે શેરની ખરીદી અને વેચાણ કરો છો તેવી જ રીતે ETFને ખરીદવામાં અને વેચવામાં આવે છે. જેવી રીતે શેર માર્કેટનો આપણો જે નોર્મલ જે ટાઈમ હોય છે તે ટાઈમ દરમિયાન જ આપણે શેરની લેવેચ કરતા હોય છે, તેવી જ રીતે આપણે ETFને બાય અને સેલ કરી શકીએ છીએ. ETF લેવા માટે તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું એ મેન્ડેટરી છે, કારણ કે ETFમાં રોકાણ એ ડીમેટ એકાઉન્ટ થ્રુ જ થતું હોય છે. અને મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડ આ કેસમાં જે છે એ અલગ પરફોર્મ કરતું હોય છે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં તમે ડાયરેક્ટ ફંડ હાઉસ પાસેથી જ રોકાણ કરી શકતા હો છો. તેમાં કોઈ પણ પ્રકારના ડીમેટ એકાઉન્ટની જરૂર હોતી નથી. ETF જે હોય છે તે રિયલ ટાઈમ પ્રાઇસને જે છે એ ટ્રેક કરતું હોય છે. એટલે કે જેવી રીતે મ્યુચ્યુઅલ ફંડની અંદર જે કિંમત હોય છે તે દિવસમાં એક જ વાર નક્કી થાય છે, જેને NAV તરીકે આપણે ઓળખીએ છીએ, નેટ એસેટ વેલ્યુ. પરંતુ ETFમાં એવું હોતું નથી. ETF જે છે એ શેર બજારને જે ચાલુ કલાકો દરમિયાન જે તેમાં બદલાવ થતા હોય છે તે પ્રમાણે ETFની વેલ્યુમાં પણ ફેરફાર થતો જોવા મળતો હોય છે. માની લ્યો કે નિફ્ટી 50માં તમે નિફ્ટી 20 જે છે ETF લીધેલું છે, તો જો નિફ્ટી ઉપરની સાઈડ જશે તો તમારું ETF જે છે તે પણ ઉપરની સાઈડ પરફોર્મ કરશે. પરંતુ જો દિવસ દરમિયાન નિફ્ટી જે છે એ ડાઉન થશે તો તમારા ETFમાં પણ ઘટાડો થતો જોવા મળશે. નેક્સ્ટ આપણે ETFના ફાયદાની વાત કરીએ તો અહીં જે છે ETF લો કોસ્ટ હોય છે, એટલે કે ETFનું સંચાલન જે છે એ ઓટોમેટિક થતું હોય છે અથવા તો ETF ઇન્ડેક્સ આધારિત પરફોર્મ કરતા હોય છે. આવી પરિસ્થિતિના કારણે જે એક્સપેન્સ રેશિયો જે મ્યુચ્યુઅલ ફંડની અંદર જોવા મળતો હોય છે તે વધારે હોય છે. માટે મ્યુચ્યુઅલ ફંડની સરખામણીએ ETFની અંદર જે એક્સપેન્સ રેશિયો હોય છે તે ઘણો ઓછો જોવા મળતો હોય છે. ETFથી બીજો શું ફાયદો થાય છે? તમે તમારા ફંડને ડાયવર્સિફાય કરી શકો છો. અહીં જે છે એ ડાયવર્સિફિકેશન એ પોસિબલ છે. માત્ર એક જ ETF ખરીદવાથી તમે અલગ અલગ કંપનીના શેરમાં રોકાણ કરવાની તક મળે છે. જેવી રીતે આપણે નિફ્ટી 50નું એક્ઝામ્પલ જોયું કે જો તમારે નિફ્ટી 50ના શેર લેવા હોય તો તમારે અલગ અલગ 50 કંપનીના શેર લેવા પડશે. તો તે ઇનડાયરેક્ટલી જે છે એ રોકાણ વધી જતું હોય છે. અને તેની સરખામણીએ જો તમે નિફ્ટી 20 લેશો, જે ETF જે છે એ નિફ્ટી 50ને ટ્રેક કરે છે તેવું કોઈ પણ ETF લેશો તો તમે રિઝનેબલ વેલ્યુમાં પણ તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આવી પરિસ્થિતિને કારણે રિસ્ક પણ ઓછું થતું જોવા મળે છે. નેક્સ્ટ આવે છે લિક્વિડિટી. ETFની અંદર મોટા ભાગે જે છે એ લિક્વિડિટીનો ઇસ્યુ રહેતો નથી. અમુક ETFને બાદ કરતાં લગભગ લિક્વિડિટી જે છે એ હંમેશા જળવાઈ રહેતી હોય છે, કારણ કે ETF જે છે એ બજાર સમય દરમિયાન જ જે છે એ તેમાં બાય અને સેલ થતું હોય છે. નેક્સ્ટ આપણે ETFના ગેરફાયદા. ETF જે છે એ માર્કેટ પર આધારિત હોય છે, માટે જો માર્કેટ ઉપર જશે તો ETF ઉપર જશે, જો માર્કેટ ડાઉન થશે તો તમારો ETF પણ ડાઉન થશે. ETFની અંદર લિક્વિડિટી રિસ્ક પણ હોય છે,
કારણ કે અમુક ઇટીએફની અંદર જો આપણે જે પહેલાં જ હમણાં વાત કરી કે અમુક ઇટીએફની અંદર લિક્વિડિટીનો રિસ્ક હોય છે, કારણ કે તેમાં વોલ્યુમ જે છે એ ઓછું જોવા મળતું હોય છે. પરંતુ બધા જ ઇટીએફમાં આ પ્રકારનું જે પ્રોબ્લેમ હોય છે તે જોવા મળતો નથી. ત્યારબાદ આવે છે ટ્રેકિંગ એરર. ટ્રેકિંગ એરરના કારણે પણ ઇટીએફની જે પ્રાઇસ હોય છે તેમાં થોડું ઘણું આપણે વેરિએશન થતું જોવા મળી શકે છે. નેક્સ્ટ આપણે જો કમ્પેરિઝન કરીએ કે મ્યુચ્યુઅલ ફંડ વર્સિસ ઇટીએફનું, તો સૌપ્રથમ આપણે ટ્રેડિંગની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડની અંદર દિવસના અંતે જે મ્યુચ્યુઅલ ફંડની NAV હોય છે તેના આધારે ખરીદી અને વેચાણ કરવામાં આવે છે. પરંતુ ઇટીએફમાં જે છે એ શેર બજારના સમય દરમિયાન જ રિયલ ટાઈમે જ ખરીદી અને વેચાણ થતું હોય છે. ત્યારબાદ આવે છે એક્સપેન્સ રેશિયો. મ્યુચ્યુઅલ ફંડની અંદર એક્સપેન્સ રેશિયો જે છે એ વધારે હોય છે અને ઇટીએફની અંદર એક્સપેન્સ રેશિયો ઓછો થતો જોવા મળે છે એઝ કમ્પેર ટુ મ્યુચ્યુઅલ ફંડ. એકાઉન્ટની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે તમે ડાયરેક્ટ ફંડ હાઉસનો જ સંપર્ક કરી શકો છો. ડાયરેક્ટ ત્યાંથી જ રોકાણ કરી શકાય છે. પરંતુ ઇટીએફમાં જો તમારે રોકાણ કરવું હોય તો તમારે ફરજિયાત ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. મેનેજમેન્ટની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડની અંદર એક્ટિવ અને પેસિવ એવી રીતે બે મેનેજમેન્ટ જે છે એ સક્રિય હોય છે અને ઇટીએફની અંદર સામાન્ય રીતે પેસિવ મેનેજમેન્ટ જ થતું હોય છે. નેક્સ્ટ આપણે હવે વાત કરીએ કે ઇટીએફના કેટલા પ્રકાર હોય છે. તો ઇટીએફના કુલ 5 પ્રકાર છે, જેમાંથી પહેલા પ્રકારનું નામ છે ઇક્વિટી ઇટીએફ. એમાં સૌપ્રથમ આપણે ઇન્ડેક્સ ઇટીએફની વાત કરીએ તો તેમાં નિફ્ટી 50, સેન્સેક્સ, નિફ્ટી નેક્સ્ટ 50 જેને આપણે જુનિયર બીજ તરીકે પણ ઓળખીએ છીએ, નિફ્ટી 100 એન્ડ 200, મિડ કેપ 150 અને સ્મોલ કેપ જેવા ઇટીએફનો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે સેક્ટર વાઇઝ ઇટીએફની વાત કરીએ તો બેન્કિંગ સેક્ટરવાળું ઇટીએફ, ફાઇનાન્શિયલ સર્વિસવાળું ઇટીએફ, આઈટી અને ટેકનોલોજી, ફાર્મા અને હેલ્થકેર, ઓટો એન્સિલરી, FMCG, PSU બેંક, રિયલ્ટી, આ જે છે એક રિયલ ઇસ્ટેટ રિલેટેડ ઇટીએફ છે, એનર્જી, ઓઇલ, ગેસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે ટાઈપના જે સેક્ટરલ હોય છે તેના રિલેટેડ આ બધા ઇટીએફ હોય છે. ત્યારબાદ જે થર્ડ આવે છે ઇક્વિટીની અંદર તે છે થીમેટિક ઇટીએફ, EV, રિન્યુએબલ એનર્જી રિલેટેડ ઇટીએફ, ગ્રીન એનર્જી, ડિફેન્સ, રેલવે, હાઉસિંગ એન્ડ રિયલ ઇસ્ટેટ, કન્ઝપ્શન, મેન્યુફેક્ચરિંગ એન્ડ ડિવિડન્ડ યીલ્ડ જેવા ઇટીએફનો સમાવેશ થાય છે. સેકન્ડ ઇટીએફની વાત કરીએ તો તેનું નામ છે ડેપ્ટ એન્ડ ફિક્સ ઇન્કમ ઇટીએફ. આ ઇટીએફની વાત કરીએ તો તેમાં ગવર્મેન્ટ બોન્ડ એન્ડ ઇટીએફ, જેને જિલ્ટ ઇટીએફ તરીકે ઓળખવામાં આવે છે, કોર્પોરેટ બોન્ડ ઇટીએફ, બેંક અને PSU બોન્ડ ઇટીએફ, SDL એટલે કે સ્ટેટ ડેવલપમેન્ટ લોન ઇટીએફ, લિક્વિડ ઇટીએફ, અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ઇટીએફ, ભારત બોન્ડ ઇટીએફ, આ સૌથી વધારે પોપ્યુલર છે ભારતની અંદર. ત્યારબાદ મોસ્ટ કોમન જે બધાને ફેમસ અને બધાને યાદ જ હોય છે તે કોમોડિટી ઇટીએફમાં ગોલ્ડ ઇટીએફ અને સિલ્વર ઇટીએફ. અને માત્ર આપણે ભારત પૂરતું જ નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે પણ ઇટીએફ જે છે એ અવેલેબલ્સ હોય છે. જેમ કે જો તમારે US માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને તમારે કોઈ બીજી બ્રોકરની એપ કે ડાઉનલોડ નથી કરવી ને તેમાં ડોલરની ને ઝંઝટ નથી કરવી મની એડ કરવાની, તો તમે એવા કેસની અંદર આ ઇટીએફનો ઉપયોગ કરી શકો છો. જેમ કે US માર્કેટ ઇટીએફ કે જેમાં નેસ્ડેક અને S&P 500 જે છે એ ટ્રેક થતા હોય છે. ચાઇનાનું પણ ઇટીએફ છે, જાપાનનું પણ છે અને હજી એક કોરિયાનું પણ ઇટીએફ જે છે એ ભારતીય બજારની અંદર અવેલેબલ છે કે જે તમે ડાયરેક્ટ કોરિયાની અંદર ત્યાંના શેર બજારની અંદર ઇન્વેસ્ટ કરી શકો છો. અને રિસેન્ટલી કોરિયાના ઇટીએફે જે રિટર્ન આઈ થિંક લગભગ 70% પણ વધારે આપેલું હતું. ત્યારબાદ છે ઇમર્જિંગ માર્કેટ ઇટીએફ, ગ્લોબલ ટેક અને AI ઇટીએફ વગેરે જેવા અલગ અલગ ટાઈપના ઇન્ટરનેશનલ લેવલે તમે ઇટીએફ જે હોય છે તેમાં રોકાણ પણ કરી શકો છો. નેક્સ્ટ આવે છે હાઇબ્રિડ ઇટીએફ કે જેમાં ઇક્વિટી અને ડેપ્ટ બંને મિક્સ હોય છે અથવા તો બેલેન્સ એડવાન્ટેજ ઇટીએફ. ત્યારબાદ આવે છે છઠ્ઠા નંબરનું ઇટીએફ સ્પેશિયલાઇઝ્ડ ઇટીએફ, જેમાં સ્માર્ટ બીટા એન્ડ ફેક્ટર ઇટીએફ, લો વોલાટિલિટી ઇટીએફ, હાઈ આલ્ફા ઇટીએફ, મોમેન્ટમ ઇટીએફ, વેલ્યુ ઇટીએફ, ક્વોલિટી ઇટીએફ, લેવરેજ ઇટીએફ અને ઇન્વર્સ ઇટીએફ અને તેની સાથે ESG ઇટીએફ વગેરે ટાઈપના ઇટીએફ જે છે એ સ્પેશિયલાઇઝ્ડ ઇટીએફ અંડરની કેટેગરીમાં આવે છે. અહીં આ બે ઇટીએફ જે હોય છે તેને બને ત્યાં સુધી ઇગ્નોર થાય તો વધારે સારું રહેશે. આવનારા ટાઈમની અંદર આ તમામ ઇટીએફને આપણે ડીપલી સમજવાના છે કે બધા ઇટીએફ જે છે એ કઈ રીતે કાર્ય કરતા હોય છે અને ઓવરઓલ આ બધા જ ઇટીએફની અંદર આપણે કેવું રિટર્ન જોવા મળતું હોય છે તેની પણ આપણે આવનારા વિડીયોની અંદર ચર્ચા કરશું. તો મિત્રો આ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.